નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના ચીખલી ખડકા ગામની નદીમાં કચરો ફેંકી સળગાવવાનો આક્ષેપ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત. સોંગઢ તાલુકાના ચીખલી ખડકા ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આક્ષેપો કર્યા છે કે ગામની નદીમાં પ્લાસ્ટિકનો કચરો અને એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થો ફેંકી સળગાવવામાં આવે છે, જેના કારણે જળ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ પર્યાવરણ તથા ગ્રામજનોના આરોગ્યને જોખમ ઊભું થયું હોવાનું જણાવી જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉચ્છલના ભણભુંજા ગામે જમીનના હિસ્સાની માંગણી મામલે ફોઈ પર હુમલો, ભત્રીજા સામે ગુનો નોંધાયો. ઉચ્છલ તાલુકાના ભણભુજા ગામમાં જમીનના હિસ્સાની માંગણીને લઈને થયેલા ઝઘડામાં તારાબેન ગામિત પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ તેમના ભત્રીજા નીતિનભાઈ વેત્યાભાઈ ગામિતે ચૂલાની બાજુમાં પકડેલું લાકડું મારી તેમને ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નીતિનભાઈ વેત્યાભાઈ ગામિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોંગઢ તાલુકામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી, ખેતરોમાં વાવણીનો વેગ. લાંબા વિરામ બાદ ખેતીલાયક વરસાદ વરસતા દક્ષિણ સોંગઢના ચીમેર, મલંગદેવ સહિતના ગામોના ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. સિંચાઈની સુવિધાના અભાવે આ વિસ્તારના ખેડૂતો ચોમાસા આધારિત ખેતી કરે છે. ખેડૂતોને હવે આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે અને પાક સારો થાય તેવી આશા થાય છે. જી, તમારું નામ શું છે? ઈશ્વર. કયા ગામમાં? ચીમેર. હમણાં શું કામગીરી ચાલુ છે તમારી? અમારે હમણાં છે ને ખેડવાનું, ખેડીને પછી કોઈ બી નાખવાનું તે તર ના ખાય, ઉડદ ના ખાય, નાગલી ના ખાય, ભાત રોપવાનું, એવું ચાલે. બીજું તો કોઈ નહીં, ચોમાસા જ ચાલે. ચોમાસામાં જ ખેતી? હા, ચોમાસા પછી છે ને ચોમાસું પૂરું થઈ જાય એટલે પછી પોટલા બાંધીને કપડા લેવા માટે ધંધો કરવો જ પડે. કઈ જગ્યાએ જાવ ધંધો કરવા? આ બાજુ સુરત જવાના, કોઈ બી. ખાલી ચોમાસામાં જ? હા, ચોમાસામાં. એ બી આવે ત્યારે જ, વરસાદ આવે ત્યારે, નહીં તો પછી નહીં મેળ પડે. એ ડેમ છે પણ ડેમ છે તે સુકાઈ જાય. હા, નહીં તો કોઈ હાથ છે ને કોઈ નહીં, એમ વેચાતું ખાવાનું નહીં મળે, એમ જાતે જ ખાવાનું, એવું છે. વ્યારામાં નક્ષત્ર હાઇટ્સના પાર્કિંગમાંથી મોપેડની ચોરી, અજાણ્યા સામે ગુનો નોંધાયો. વ્યારા શહેરના નક્ષત્ર હાઇટ્સના પાર્કિંગમાંથી ₹20,000 કિંમતની મોપેડની ચોરી થતાં વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મારવાડી સેલ્સ એન્ડ ફાઇનાન્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પ્રતિકભાઈ તંબોલીની મોપેડ અજાણ્યા ઈસમોએ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાનગરમાં શાળાના ગેટ પાસે કચરાપેટીથી રોગચાળાનો ભય, વોર્ડ નંબર 1ના રહીશોમાં રોષ. વ્યારાનગરના વોર્ડ નંબર 1 સ્થિત સિંગી ફળિયા પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પાસે મુકાયેલી કચરાપેટીમાંથી સમયસર કચરાનો નિકાલ ન થતાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. શાળામાં આવતા નાના બાળકોના આરોગ્ય પર તેની અસર પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરી તંત્રને કચરાનો નિયમિત નિકાલ કરવા અને શાળા નજીકથી કચરાપેટી હટાવવાની માંગ કરવામાં આવી છે. તાપીના દરેક ગામના વોર્ડમાં રચાશે બાલિકા પંચાયત, દીકરીઓના નેતૃત્વને મળશે પ્રોત્સાહન. તાપી જિલ્લાના દરેક ગામના વોર્ડમાં 14થી 20 વર્ષની કિશોરીઓની બાલિકા પંચાયત રચવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દીકરીઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, નેતૃત્વ વિકાસ અને મહિલાઓના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે આ પહેલને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલોડના દેલાવડા ગામે રિક્ષા પલટી, વૃદ્ધાનું મોત, 2 મુસાફરો ઇજાગ્રસ્ત થયા. વાલોડ તાલુકાના દેલાવડા ગામ નજીક રિક્ષા પલટી ખાઈ જતા સુશીલા પાંડુરંગ ગાયકવાડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય 2 મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માત અંગે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉકાઈના બેડી ગામનો નિશાળ ફળિયા દાદરી ફળિયા માર્ગ બિસ્માર.
ગ્રામજનોએ રસ્તો બનાવવા કરી રજૂઆત. ઉકાઈ તાલુકાના બેઢી ગામના નિશાળ ફળિયાથી દાદરી ફળિયાને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં માર્ગ પર અવરજવર મુશ્કેલી બનતું હોવાનું જણાવી ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક રસ્તાનું સમારકામ અથવા નવો રસ્તો બનાવવાની માંગ કરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.